આપણા જે તો ભાઈ તમને મહાન વિભૂતિ તમારા છે બરોબર છે, તો તમે બધા અમને ફોન કરો છો, તમને કઠે છે, તો અમારે મહાન વિભૂતિ અમારા દાદો છે, મારી મેરડી છે, મને નહીં કરતું હોય ભાઈ. જે મનસુખભાઈના પારા પર બોલ્યા હતા એના પારા પર. હા, મનસુખભાઈને ઉપાડી લેવાના જ છે આપણે. હા, કોણ બોલો? વિજયશ્રી ચુડાસમા બોલો? હા, વિજય ચુડાસમા બોલો. બોલો ભાઈ. તમારો એક વિડીયો વાયરલ થતો એના પારા પર. બોલો બોલો મોટા ભાઈ. અવાજ કપાય છે, થોડી વ્યવસ્થિત વાત થાય તો વાત કરીએ વ્યવસ્થિત આપણે. એટલે આપણે અવાજ આવે છે આમાં થોડો. હા, આપણે તમે જે મનસુખભાઈના પારા પર બોલ્યા હતા એના પારા પર. હા, મનસુખભાઈને ઉપાડી લેવાના જ છે આપણે. હા, હે કાંઈક તો કારણ આવે ને સાહેબ. મનસુખભાઈને ઉપાડ લેવાના એટલે મારી મેરડી વિશે બોલ્યા, મારા દાદા વિશે બોલ્યા, એટલે ઉપાડ લેવાનો છે ને. હવે પાછું તમે એ જ વાત કરી, પણ હવે પાછું તમારું તમે એની પાસે માફી માંગી એનો હોત વિડીયો વાયરલ. માફી કોની માંગીશ મેં? બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકર. મનસુખભાઈની નહીં. મનસુખભાઈને બાબા સાહેબ આંબેડકર તો અત્યારે છે નહીં ને. પણ હું જે મનસુખભાઈને બોલ્યો ને દાદા વિશે, આંબેડકર વિશે, આપણે બાબા સાહેબ વિશે, એની માફી માંગીશ મેં. તમારા વિડીયોમાં ચોખ્ખું તમે કહો કે ઈ કોણ હતો અને તમે ગાયું. હા હા હા, બોલું જ છું કાયદેસર છે, પણ એ મેં માફી માંગી. મારી વાત સાંભળો, એ તો મહાન વિભૂતિ હતી. મારે ને તમારે વાત તકલીફ થતી હોય તો વાત અલગ છે, પણ આપણા જે તો ભાઈ તમને મહાન વિભૂતિ તમારા છે બરોબર છે, તો તમે બધા અમને ફોન કરો છો, તમને કઠે છે, તો અમારે મહાન વિભૂતિ અમારા દાદો છે, મારી મેરડી છે, મને નહીં કરતું હોય ભાઈ. મને નો કરતે. હા, તમે કયો તો મને નહીં કરતું હોય. એ મારો બાપ છે. ઓલા તમારા આંબેડકર તમારા પપ્પા છે, બાપ છે, એમ મારો બાપ છે ભોળો દાદો, તમારો બાપ છે એ ભાઈ, મને નહીં કઠે ભાઈ. હા, પણ તો એ તો હવે તમે એક નક્કી કરી ભાઈ ઉપાડી લેવાના તો તમે. હા, એમ તો તમે મને ફોન કર્યો છે, તો હું કામ મને ફોન કર્યો ભાઈ? અરે પણ સાહેબ, મેં તો આ તો પાછો તમારો વિડીયો તમે માફી માંગો એટલે મેં તમને કીધું. માફી આંબેડકરની માંગી છે મેં, મનસુખ રાઠોડની નહીં. પણ ફોન તો તમે મનસુખભાઈને કર્યો ને, એમ મારું કહેવાનું. હવે એ ભાઈ છે ને આખું એડિટિંગ છે, એ મનસુખને ફોન નથી કર્યો મેં. અમારા ભાઈ દિગુભા પરમાર કરીને છે સુરેન્દ્રનગરના, એને મેં ફોન કર્યો હતો. એને કીધું કે મનસુખભાઈને માફી માગી લો, આપણે મિત્ર છે ખાસ. એટલે મેં એને શું કીધું હતું કે મનસુખભાઈની માફી કઈ રીતે માગું, કે મનસુખભાઈ મને માફ કરી દો મોટા ભાઈ, મારી કઈ ભૂલ થઈ ગઈ છે, મારે આ રીતની માફી માગવી. હું તો તમને કેમ વાત કરું છું એમ હું અમારા ભાઈ વાત કરતો હતો હું. એટલે એ રેકોર્ડિંગ એને મનસુખભાઈને મોકલ્યું, એટલે મનસુખભાઈ એડિટિંગ કરી કાપીને એ છેલ્લું મૂકી દીધા. બાકી મનસુખ જોઈને માફી ન માગું, મારા ઘરે ચાબુક કે મનસુખ જેવા છપ્પન છે, હું એની માફી માગું? નહીં સાહેબ, એ તો વાત તમારી બરોબર છે. કોની માફી માગી આપણે? આંબેડકરની. મનસુખભાઈ માફી નથી માગી. એટલે અમે તો તમને એ જ કહી હતી. મારું કહેવાનું તમને એમ કે તમે મનસુખભાઈના ખોબા ઉપાડી લો કે જે કરો એને ઉપાડી લેવાના છે આપણે, પણ આપણે બાબા સાહેબની માફી માગી છે. કોની? હા, પણ તો હું તમને એ જ વાત કરું છું. એટલે તમે ના તમે જો સપોર્ટ મનસુખભાઈને આપતા હો તો તમારે જય માતા જનતા, મારે કાંઈ ફેર નથી પડતો. આપણે બાબાનું બોલેલા જ નહીં, એમાં મેં માફી માગી લીધી ભાઈ, એમાં માફી માગી લીધી. એના વિશે મને કોઈ કહેતા નહીં પાછા કે બાબા વિશે હું કામ બોલ્યા હતા, એટલે મેં માફી માગી લીધી ભાઈ. હા, પણ અમે તમને એ જ સમજાવ્યું છે દરબાર કે ભાઈ આપણે. હું દરબાર નથી ભાઈ, દરબાર નથી. તમે રાજપૂત છું, કારડિયા રાજપૂત છો એ બધે ખબર છે. તમે તમારા વિડીયો કારણ કે આપણે જાતિ છુપાવતા નથી ભાઈ, જાતિ નથી છુપાવતા. હવ જાતિ પ્રત્યે હવને ભાને રણ કર રજ રજ વંગે રજ વજ રવિ હું રજ તેટલી ધરના દે રજ રજ વે રજપૂત, એટલે રજપૂત છીએ અમે કારડિયા ભાઈ, બરોબર છે. જેમ એને દુઆ બોલતા મને દુઆ આવે ભાઈ, હું ગઢવી નથી ભાઈ, એટલે મને દુઆ બોલતા આવડે પણ બોલાય નહીં આપણે. અને મનસુખભાઈ જે ધર્મ વિશે બોલે છે મોટા ભાઈ, હવે હું તમે અત્યારે તમને કેમ ખોટું લઈ ગયું? આપણે બાબાનું બોલ્યા એમ નહીં, બાબાનું બોલ્યા ખોટું લઈ ગયું તમે તો આપણા ધર્મનું બોલે છે મોટા ભાઈ, તો આપણે તમે તમારા સમાજના છો, તમે એને સમજાવો કે તું નાસ્તિક છો ભાઈ, તો બીજાને હું કામ કહેશ ભાઈ તું માન કે ન માન, એ તારો ધર્મ છે, તારો વહીવટ છે. હા, પણ અમે એ જ કહીએ છીએ ને. મેં તમને કોઈ મનસુખભાઈનું નથી કીધું, કોઈ મનસુખભાઈને તમે આમ કેમ છો? અમારો તમે મને બાબાને કીધું એટલે મેં ઈ તો વાત પછી જ ગઈ છે. આપણે બાબા વિશે માફી માગી લીધી અત્યારે હું કારણ કે એ તો આપણા વડીલ છે ભાઈ, બરોબર છે. આપણે જેમ રાણા પ્રતાપ છે, જેમ શિવાજી મહારાજ છે, એમ ઈ છે, એટલે માફી માગી લીધી. તમને એક વાત સમજાવું. હલો, હા બોલો બોલો. અત્યારે જો રૂપાલા સાહેબ મારા બધા ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબ ની જે મોટા ભાઈ રૂપાલા સાહેબ તકલીફ એવી પડવાની છે જયારે લડવા જાય ને ચૂંટણી. પેલા મારી વાત સાંભળો, હું શું કહેવા માંગુ છું. ચૂંટણી લડાઈ ન લડે અત્યારે એમાં તમે આવી જાવ ને ક્ષત્રિય સમાજમાં. તો આપણે વર્ણ કેટલા? એમ એટલે વર્ણ કેટલા? વરણ તો 18 વરણ છે. નહીં 18 નહીં, મેન 4 જ વરણ છે. 4 જ વરણ છે. શૂદ્ર, વૈશ્ય, શૂદ્ર અને બ્રાહ્મણ. હું તમને સમજાવું.
હા. પેલો બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, હા. પછી વણિક અને છેલ્લે શૂદ્ર આવે. હા એમ. અરે 4 વર્ણો છે. અને તો અમે સત્યમાં આવી ભાઈ. આ 4 વર્ણમાંથી પછી તો નોખા જે જાતિ પાડી એ વાત અલગ છે, પણ હું એલા તમને ભાઈ એ આપણે કહેવા જાતિની માંગુ વાત જ નહીં કરવાની. બધા એક જ છીએ આપણે. જાતિ બાતિ વાત નહીં કરવાની. હા, મારું એ તમને કહેવાનું છે કે ભાઈ જો જે સમજે એની વાત એના માટે નહીં, વાત નહીં, આપણે છે, બધા એક જ ન છીએ સમજે ભાઈ. એને શું કહેવાનું? જાતિની વાત જ નહીં કરવાની. માણસ તરીકે જન્મીને આપણે મનુષ્ય આપણે છીએ. માણસ. શું કહેવાનું? હા, બસ. મનુષ્ય છીએ. હા, હા, હા. હો ને ભાઈ. અને તમારે કઈ બીજું મને ફોન કર્યો મને કયો તમતાર જો બાબુ તમતાર. નહીં સાહેબ, હું તો તમને બીજું કાંઈ નથી કહેવા માંગતો. મેં તમને એટલે મારે શું કીધું? અત્યારે તમારા ઘણા સમાજના 56 ફોન આવ્યા છે અને કોઈ કોળીનાનો ફોન આવ્યો તો અત્યારે કે હું અહીંનો સરપંચ છું. મેં કીધું મોટા ભાઈ તો મને કાંઈ ફેર નથી પડતો ભાઈ. સરપંચ હોતો હોય કાંઈ મને ફેર નથી પડતો. પણ હું કામ કે આપણે જે તકલીફ હતી કે બાબા સાહેબ વિશે બોલ્યા હતા એની માફી માંગી લીધી ભાઈ. અને મનસુખની માફી તો મેં કીધું આજ જઈને કાલની માગું મેં કીધું. અને તમારો સપોર્ટ જેવો તમારા સમાજને મને કાંઈ વાંધો નથી ભાઈ. મારી વાત સાંભળો, અમે વ્યક્તિથી વાત નથી કરતા, વ્યક્તિગત વાત નથી કરતા. મારે ને તમારે મંજૂર હોય તો એ વાત અલગ, એનો સમાજ ન પડે. પણ અમુક જે સમાજની મહાન વિભૂતિ હોય એના બારામાં કોઈ પણ સમાજ બોલે તો ભાઈ તમારા મહાન વિભૂતિ બાબા સાહેબ છે તો અમારા મહાન વિભૂતિ અમારા ભોળા ભોળા દાદો છે. તો અમે કેમ સહન કરીએ ભાઈ? એનું શું કામ અમે સહન કરીએ? હવે એ માને કે ન માને અમારે એનો ક્યાં લેવા દેવા છે? એની છોકરી શમશાનમાં પરણાવે કે મસ્જિદમાં પરણાવે અમારે ક્યાં લેવા દેવા છે એનું? પણ દાદા વિશે બોલે છે મોટા ભાઈ તો એમાંથી મેળ જ નહીં આવે. અને હજી મેળ હજી અત્યારે મેં ફોન કર્યા હતા. મારો નંબર બ્લોક માં દીધો છે ને. 47 ફોન કર્યા. કેટલા? 47 ફોન મનસુખ રાઠોડને જ છે. અને તમારા સમાજના ફોન મારા કોન્ફરન્સમાં હતા. મને કે લગાડો ફોન. એટલે હું ફોન લગાડો સાંભળો બધા મેં કીધું બરોબર છે. એટલે મારે કઈ બીવાન થતું નથી ભાઈ. હું બિનવારસી છું ભાઈ. બિનવારસી એટલે હું એકલો છું ભાઈ. અને કદાચ મને માન નાખે હું એને માન નાખું ફેર તો બીજું હું થાય. તમે મારી વાત સમજતા નથી. હા બોલો. હું કહું અમે તમને એમ નથી કહેતા કે ભાઈ તમે દાદા ફોન હું કામ કરો છો? એમની અમે દાદાજી અમે ખુદ જે થોડા થઈ આવેલા છે. અમે ક્યાં વિરોધ કર્યો? પણ તમે ફોન કામ કરો? હોય ફોન એના કારણે કર્યો? પણ મેં તો તમારું આ તમે માફીનું જે વિડીયો વાયરલ માફીનું એટલે માફીનું કોની માગી મેં? હવે તમારો વિડીયોમાં તમે મનસુખભાઈનું નામ નથી લીધું. તમે દિગુભા જે કઈ તમારા છે મનસુખભાઈ નું એટલે અમારા ભાઈ વાળા વાત હતી ને અમારે એમાં મનસુખભાઈ દીકરી મૂકી દીધું. અને મનસુખભાઈ નો આ તમારો વોટ્સઅપ નંબર છે? આ તમારો વોટ્સઅપ નંબર છે? આમાં તમને રેકોર્ડિંગ મોકલું છું મનસુખ રાઠોડનું. મેં એને મોઢે અત્યારે 6 વાગે ફોન કર્યો હતો. મેં કીધું એ મનસુખ તારી માફી નથી માગી હો. માફી બાબા અમરસિંહની માગી મેં. તારી નથી માગી. તમે ડોક્ટર ભીમરાવની માફી માંગી એટલે મને બહુ સારું લાગ્યું. હા પણ હું રેકોર્ડિંગ મોકલું સાંભળો ને તારે. મેં કીધું બાબાને માફી માગીશ. કારણ કે આપણે હા એમ એ આપણે એ અલૌકિક માણસ છે. આપણે એ માન વિભૂતિ છે અને મારે કઈ બોલાઈ ગયું મેં કીધું. એટલે માફી બાબાની માગું છું મેં કીધું. મનસુખ રાઠોડની નથી માગતો. હા પણ અમારો તો મતલબ એ છે તમારે મનસુખભાઈની માફી માંગવી ન માંગવી એ પ્રશ્ન તમારો છે. તો તમે વિડીયો જોઈ લો ભાઈ. માફી માંગી લીધી ને બાબાની. અને બીજું કઈ હોય તકલીફ કયો મને? નહીં બીજી કાંઈ તકલીફ નથી. મોટા ભાઈ અને વિડીયો તમે મોકલો રેકોર્ડિંગ મોકલું તમને. ભલે મોટા ભાઈ. હા.